વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે. રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઇડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઉખલી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવી હતી. વેચાણના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચે કુરચા ઉડી ગયા હતા.